1578મો શબ્દ ધોધ. ધોધને અંગ્રેજીમાં ફોલ્સ કહેવાય. ફોલ્સનો સ્પેલિંગ થાય FALLS. ફોલ્સ મતલબ કે ધોધ. 1579મો શબ્દ નકશો. નકશોને અંગ્રેજીમાં મેપ કહેવાય. મેપનો સ્પેલિંગ થાય MAP. મેપ મતલબ કે નકશો. 1580મો શબ્દ નેતા. નેતાને અંગ્રેજીમાં લીડર કહેવાય. લીડરનો સ્પેલિંગ થાય LEADER. લીડર મતલબ કે નેતા. 1581મો શબ્દ પરદેશ. પરદેશને અંગ્રેજીમાં અબ્રોડ કહેવાય. અબ્રોડનો સ્પેલિંગ થાય ABROAD. અબ્રોડ મતલબ કે પરદેશ. 1582મો શબ્દ પર્યટન. પર્યટનને અંગ્રેજીમાં ટૂર કહેવાય. ટૂરનો સ્પેલિંગ થાય TOUR. ટૂર મતલબ કે પર્યટન. 1583મો શબ્દ પાટા. પાટાને અંગ્રેજીમાં રેલ ટ્રેક્સ કહેવાય. જેનો સ્પેલિંગ થાય છે RAIL. રેલ TRACKS. ટ્રેક્સ. રેલ ટ્રેક્સ મતલબ કે પાટા. જેના પર ટ્રેન ચાલી શકે એ પાટાની વાત કરી રહ્યા છે અહીંયા. 1584મો શબ્દ પાન. પાનને અંગ્રેજીમાં લીફ કહેવાય. લીફનો સ્પેલિંગ થાય LEAF. લીફ મતલબ કે પાન. 1585મો શબ્દ પુરાવો. પુરાવોને અંગ્રેજીમાં પ્રૂફ કહેવાય. પ્રૂફનો સ્પેલિંગ થાય PROOF. પ્રૂફ મતલબ કે પુરાવો. 1586મો શબ્દ પૂર. પૂરને અંગ્રેજીમાં ફ્લૂડ કહેવાય. ફ્લૂડનો સ્પેલિંગ થાય FLOOD. ફ્લૂડ મતલબ કે પૂર. 1587મો શબ્દ પેટી. પેટીને અંગ્રેજીમાં સુટકેસ કહેવાય. સુટકેસનો સ્પેલિંગ થાય SUITCASE. સુટકેસ મતલબ કે પેટી. 1588મો શબ્દ પ્રદૂષણ. પ્રદૂષણને અંગ્રેજીમાં પોલ્યુશન કહેવાય. પોલ્યુશનનો સ્પેલિંગ થાય POLLUTION. પોલ્યુશન મતલબ કે પ્રદૂષણ. 1589મો શબ્દ પ્રમાણ. પ્રમાણને અંગ્રેજીમાં વેલિડિટી કહેવાય. વેલિડિટીનો સ્પેલિંગ થાય છે VALIDITY. વેલિડિટી મતલબ કે પ્રમાણ. 1590મો શબ્દ પ્રવૃત્તિ. પ્રવૃત્તિને અંગ્રેજીમાં એક્ટિવિટી કહેવાય. એક્ટિવિટીનો સ્પેલિંગ થાય છે ACTIVITY. એક્ટિવિટી. 1591મો શબ્દ ફરવું. ફરવુંને અંગ્રેજીમાં ટુ ટ્રાવેલ કહેવાય. ટુ ટ્રાવેલનો સ્પેલિંગ થાય TO2TRAVEL. ટુ ટ્રાવેલ મતલબ કે ફરવું. 1592મો શબ્દ બચત કરવી. બચત કરવીને અંગ્રેજીમાં ટુ સેવ કહેવાય. જેનો સ્પેલિંગ થાય TO2SAVE. સેવ મતલબ કે બચત કરવી.